વિસાવદરના ઇલેક્શનમાં લોકોને પણ ખબર પડી છે કે જ્યારે કૌભાંડો કરવાના થાય ત્યારે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બની જાય છે. એટલે ગોપાલભાઈ એક મજબૂત ઉમેદવાર છે. ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, તમામ વર્ગના લોકોનો ગોપાલભાઈ જીતીને વિધાનસભામાં આવશે તો મજબૂત અવાજ બનશે અને વિપક્ષની ભૂમિકા મજબૂત રીતે વિધાનસભામાં ભજવવાની છે. જૂનાગઢના વિસાવદરની આજે ચૂંટણી છે. વિસાવદર 87 બેઠકની આ ચૂંટણીની અંદર જોરશોરથી 2 મહિનાથી ગોપાલ ઇટાલિયા પ્રચાર કરી રહ્યા છે. આજે જ્યારે ફોર્મ દાખલ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એમને પ્રોત્સાહન દેવા માટે ચૈતર વસાવા, મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલજી, સતીશજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ આવી રહ્યા છે. અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એ તમે જોઈ શકો છો. મારી પાછળ ચારે બાજુ આમ આદમી પાર્ટી ટોપી પહેરેલા લોકો અને એની ખેસ પહેરેલા લોકો છે કે જે લોકો આજે ગોપાલ ઇટાલિયાનો પ્રોત્સાહન આપવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણે ચૈતર વસાવા સાથે વાત કરીએ. ચૈતર વસાવાજી, પહેલા તો મને એ કહો કે અત્યારે જે માહોલ છે એ મતપેટીમાં પરિણમશે કે કેમ? જે પ્રકારે ગોપાલભાઈનું નામ વિસાવદરમાં ઉમેદવાર તરીકે જાહેર થયું છે, તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ ઉમેદવાર મૂકવામાં એ લોકો પણ ગૂંચવાડાના ગોતે ચડી ગયા છે અને ગોપાલભાઈને એવું સમર્થન મળી રહ્યું છે કે આજે તમે હાજરી તમે જોઈ શકો છો. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતા અહીંયા ઉપસ્થિત થઈ છે. સાથે સાથે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી સાથે જ આ જનતા હતી, પણ ભૂપતભાઈ જાણીએ જે પોતાના નિજી સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે ત્યારે ગોપાલભાઈ જેવો મજબૂત લીડર આજે ગુજરાતને મળવાનો છે. ગોપાલભાઈને એકવાર જીતાડશે અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષનો અવાજ મજબૂત બનાવશે એવી પૂરી મને આશા છે. અચ્છા, મને એ કહો ચૈતરભાઈ વસાવા, તમે કાલે કહ્યું કે હીરા જોટવા છે એ જલારામ નામની કંપનીની અંદર પાર્ટનર છે અને જે ગબન થયું છે એ ગબનના એ પણ ભાગીદાર છે. ત્યારે આ મુદ્દાની અસર વિસાવદર ચૂંટણી ઉપર કેટલી થશે? ના, એ મનરેગા જે આદિવાસી વિસ્તારોમાં ગરીબોને રોજગારી આપવા માટે એના જીવન નિર્વાહ માટેની યોજના છે. 100 દિવસની રોજગારી આપવાની યોજનામાં જ્યારે જે એજન્સીઓએ કોઈ પણ જાતના સ્થળ પર મટીરિયલ નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો લઈ લીધા છે, એ જે પણ એજન્સીઓ, જલારામ એન્ટરપ્રાઇઝ હોય, મુરલીધરન હોય, શ્રી રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તો ગરીબોના હકના નાણાં કોઈ એજન્સી આવી રીતના કામ કર્યા વગર લઈ જાય. હું ત્યાંનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ તરીકે મેં સરકારને રજૂઆત કરી છે કે એની તપાસ થાય અને જે પણ લોકો જવાબદારો છે એમના પર રિકવરી થાય અને કાર્યવાહી થાય. અને એ મુદ્દાને લઈને આ વિસાવદરના ઇલેક્શનમાં લોકોને પણ ખબર પડી છે કે જ્યારે કૌભાંડો કરવાના થાય ત્યારે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બની જાય છે. એટલે ગોપાલભાઈ એક મજબૂત ઉમેદવાર છે. ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, તમામ વર્ગના લોકોનો ગોપાલભાઈ જીતીને વિધાનસભામાં આવશે તો મજબૂત અવાજ બનશે અને વિપક્ષની ભૂમિકા મજબૂત રીતે વિધાનસભામાં ભજવવાની છે. એવું કર્યું કે આમ આદમી પાર્ટી છે એક બીજેપીની બી ટીમ છે. આમાં તમે શું કહેશો? આમ આદમી પાર્ટીને 2022ની વિધાનસભામાં 41 લાખ મત મળ્યા છે. એવરેજ વિસ્તારમાંથી 14% મત મળ્યા છે. અમારા જેવા ધારાસભ્ય ચૂંટાયેલા છે. આજે ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ અમે કરીએ છીએ. એટલે અમારી પાર્ટીનું કામ અમે કરીએ છીએ. હવે તમે જોઈ લો, રાહુલ ગાંધી પોતે ગુજરાતમાં આવીને એવું કહી ગયા કે અમારી કોંગ્રેસના અડધા નેતાઓ બીજેપી સાથે મળેલા છે. જો એમના રાષ્ટ્રીય નેતા આવું કહેતા હોય તો બીજેપીની બી ટીમ આપ થઈ કે કોંગ્રેસ થઈ? કોંગ્રેસ થઈ. એટલે કોંગ્રેસ બી ટીમ હશે. આમ આદમી પાર્ટી સાથે જે વચનો હતા કે વિસાવદર આમ આદમી પાર્ટી લડશે, છતાં ભાજપ જીતે એના માટે કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો છે. એટલે આજે આમ આદમી પાર્ટીને પાડવાનું કામ ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને પણ અહીંયા કરવા જઈ રહી છે. એમના લાગતા વળગતાઓને સંકલન કરીને જ ઉમેદવારો અહીંયા રાખશે. અચ્છા, આજે કેજરીવાલ આતી છે, ભગત માનજી આવી રહ્યા છે. આ 3 એવી વ્યક્તિઓ છે જે આમ આદમી પાર્ટીની ઓળખ છે. એની આ વિસાવદરની જનતા પર કેટલી અને કેવી અસર થઈ શકે? અરવિંદ કેજરીવાલ એક વિચારધારા છે. એમની વિચારધારાથી દેશમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. ત્યારે સરદાર ભગવત માનજી હોય, પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી હોય કે તમામ જે રાષ્ટ્રીય નેતાઓ અહીં આવવાના છે, જે એક અહીંની જનતામાં અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉર્જા પૂરવાનું કામ કરશે અને એ પરિણામોમાં અને મતોમાં ચોક્કસ ડાયવર્ટ થશે અને ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર બેઠક 25 થી 30 હજાર મતોની લીડથી જીતવા જઈ રહ્યા છે. અચ્છા, અહીંયા કિરીટ પટેલ આવે કે ભૂપત ભાયણી આવે કે હર્ષદ ત્રિપાઠી આવે, ગોપાલ ઇટાલિયાને આ 3 વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિથી સૌથી વધુ નુકસાન અથવા તો ફાયદો થઈ શકે? લોકશાહી છે, કોંગ્રેસ, ભાજપ અને બધા જ પ્રકારના ઉમેદવારો હશે, લડશે, બધું જ થશે. પણ જે પ્રકારે ગોપાલભાઈએ ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે એના પર લોકો ભરોસો કરે, એમને આશીર્વાદ આપે અને એક મજબૂત વિપક્ષના નેતા તરીકે એમને વિધાનસભામાં મોકલે એ અપીલ કરવા માટે અમે આવ્યા છે. અમે અપીલ કરીએ છીએ ગોપાલભાઈ જીતે એવી આશાવાદ અમે વ્યક્ત કરીએ છીએ.
આ ખેતર વસાવા જે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે એ જીતશે અને જંગી બહુમતીની લડતી જીતશે અને વિસાવદરની ચૂંટણીની અંદર આ જે જીત છે એ ઐતિહાસિક જીત બની રહેશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.